આજે આપણે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે। આજે અમારા બંને ભાઈ વચ્ચે ચેલેન્જ પડ્યો છે કે સૌથી વધારે એક પગ ઉપર કોણ સૌથી વધારે રહી શકે છે। અમારા બંને ભાઈઓને જે વિજેતા થશે, જે વધારે ટાઈમ ઊભો રહેશે તે વિજેતા થશે ને જે ઓછા ટાઈમ ઊભો રહેશે તેને સજા આપવામાં આવશે। મારો વારો આવી ગયો છે। હવે હું કેટલા ટાઈમ સુધી ઊભો રહ્યો છું, વિષ્ણુ હવે ટાઈમર ચાલુ કરે તો હું એટલે એક પગે થઈ ગયું ને હાથ હથેર કરી દેવાના છે। टाइम स्टार्ट कर नाखू छू। હવે પોઝિશન લઈ લે। ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે। હવે હું કેટલા ટાઈમ સુધી રહી શકું છું તમે જોઈ શકો છો। હાથ પણ ઊંચા રાખવાના છે ને એક હાથે પર પગ ઉપર ઊભું રહેવાનું છે। કેટલા ટાઈમ સુધી ઊભો રહી શકું છું। મિત્રો તમને પણ આવો ચેલેન્જ આપવામાં આવે તો તમે કેટલા ટાઈમ સુધી ઊભા રહી શકો। મિત્રો આ જોઈ લો, આ છોકરું કેવું મસ્તી કરે છે। મન ના પકડે। 2 મિનિટ થઈ ગઈ છે, સજા આપવામાં આવશે પાછી। મિત્રો હાથે દુખાવા મળ્યા છે, પગે દુખાવા મળ્યા છે। તમને આવો ચેલેન્જ આપવામાં આવે તો તમે કેટલા ટાઈમ સુધી ઊભા રહી શકો। 2 મિનિટ ને 27 સેકન્ડ થઈ ગયા છે। મિત્રો 3.5 મિનિટ થઈ ગઈ છે। હવે પગ દુખવા મળ્યા છે। હવે ટાઈમર જોઈ લઈ શકો। વિષ્ણુ ટાઈમર મારો સ્ટોપ કરી દે। 4 મિનિટ ને 25 સેકન્ડ। 1 સેકન્ડ આ 4 મિનિટ ને 25 સેકન્ડ 25 સેકન્ડ પર રહ્યો છું। હવે વિષ્ણુ કેટલો રહી શકે છે। હવે મારો વારો આવી ગયો। હું ભરું છું કેટલા ટાઈમ ઉભો રહી શકું છું। હવે પોઝિશન લઈ લઈશું। મિત્રો હવે આપણે ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ પોઝિશનમાં આવી ગયો છે। તમે જોઈ શકો છો। હા વિષ્ણુ હાથ નીચા કરશે તો પણ તું આઉટ ગણાશે। મિત્રો તમે જોઈ શકો છો તરત તો આટલું જ થયું છે। મિત્રો હવે એને હાથ દુખવા મળ્યા છે। મિત્રો તમને આવો ચેનલ આપવામાં આવે તો તમે કેટલા ટાઈમ સુધી રહી શકો। મિત્રો આપણે હારી ગયા હતા એટલે હવે આપણે કાવો ભટ્ટો રીંગણું ખાવાનું છે। આપણે હવે રીંગણું ખાઈ લઈએ। મિત્રો બીજી અમને કોઈ સજા મળતી જ નથી, રેગણા મળે છે, બીજું કાંઈ નહીં। તમને પણ કોઈ સજા અમારા માટે કોઈ કરવી તમે કહેશો તમે કરશો, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।